નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માધવપુરના મેળાના આયોજન માટે તંત્રની તડામાર તૈયારી। જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી મેળા અંગે આપી માહિતી। પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળ દ્વારા વૈશ્વિક શાંતિ યજ્ઞનું આયોજન। વિશ્વમાં યુદ્ધના માહોલ વચ્ચે શાંતિ માટે કરાશે પ્રાર્થના। ઉપલેટામાં આંગણવાડીના વર્કરોની પગાર વધારાને લઈને હડતાળ। તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાનું પણ આયોજન કરાયું। પોરબંદરના બોખેરા વિસ્તારમાં 4 યુવાનો પર હુમલાની ઘટના। પોલીસે 3 શખ્સોને ઝડપી લઈ કરી રિકન્સ્ટ્રક્શનની કામગીરી। પોરબંદરમાં 19 માર્ચ અને ગુરુવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાતે આવવાના છે। આ મુલાકાત દરમિયાન તેઓ 350 કરોડ કરતાં પણ વધારે રકમના વિકાસના કામોની પોરબંદરને ભેટ આપશે। ત્યારે જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ આ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવતીકાલે 19મી માર્ચને ગુરુવારના રોજ પોરબંદરની મુલાકાતે આવી રહ્યા છે। માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં તાજાવાલા હોલ ખાતે બપોરે 3 વાગે જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસના કામોના ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ દરમિયાન કુલ 29 કામો લોકાર્પણના કે જેની કિંમત થાય છે 93.11 કરોડ અને ખાતમુહૂર્તના 16 કામો જેની રકમ થાય છે 263.71 કરોડ। કુલ 45 કામો 356.82 કરોડના જેના ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત થનાર છે। વિભાગવાર વાત કરીએ તો આપણે માર્ગ અને મકાન વિભાગના કુલ 14 કામો, વન અને પર્યાવરણ વિભાગનું 1 કામ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 15 કામ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું 1 કામ તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના 14 કામો। આમાં મુખ્યત્વે જો વાત કરીએ તો વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઓડદર ખાતે રંગભાઈ મંદિર પાસે સર્વોદય વન પૂજ્ય ગાંધી બાપુના વિચારોના અનુરૂપ અને સિદ્ધાંત અનુરૂપ 20 કરોડના ખર્ચે સર્વોદય વનનું આવતીકાલે કામનું ખાતમુહૂર્ત થનાર છે અને આપણે આ સર્વોદય વનનું કામ પૂર્ણ કરી આવતા ચોમાસા દરમિયાન રાજ્ય કક્ષાના વન મહોત્સવમાં તેનું લોકાર્પણ થાય તે માટેના પણ આયોજન કરેલા છે। આ કાર્યક્રમમાં પધારવા હું તમામ નાગરિકોને અપીલ કરું છું। સાથે સાથે મીડિયાના તમામ પત્રકાર મિત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે આપ પણ આ કાર્યક્રમમાં પધારો અને અમારા આ કાર્યક્રમને આપના દ્વારા પ્રચાર પ્રસાર મળે। ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના પવિત્ર લગ્ન પ્રસંગની યાદમાં માધવપુર ઘેરનો મેળો યોજાય છે। ત્યારે આ વર્ષે વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત રીતે આ મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજીને મેળાની સંપૂર્ણ રૂપરેખા આપવામાં આવી હતી। આગામી 27 માર્ચથી 31 માર્ચ દરમિયાન આયોજિત આ મેળા અંગે માહિતી આપતા પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મેળામાં ઉમટતા લાખો શ્રદ્ધાળુઓની સુખાકારી અને મોકળાશમાં વધારો કરવાનો છે। મેળાના પાછલા વર્ષોના અનુભવોથી મેળા ગ્રાઉન્ડમાં લોકોને સ્પેસ ઓછી હોવાથી અગવડતા પડતી હોવાનું ધ્યાને આવતા લોકોને વધુ સુવિધાઓ મળે તે માટે આ વખતે મેળાના લેઆઉટમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી લોકો ભીડભાડ વગર સરળતાથી હરીફરી શકશે। આ મેળા ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ માટે વિશેષ એરેના ટાઈપ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી વધુ કોમ્પેક્ટ અને સુવિધાસભર હોવાથી પ્રેક્ષકો કલાકારોની પ્રસ્તુતિને વધુ નજીકથી અને આરામદાયક રીતે માણી શકશે। આ મેળાના મેદાનમાં શ્રદ્ધાળુઓના મનોરંજન માટે વિવિધ રાઇડ્સ સાથેની આનંદ નગરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। આ ઉપરાંત મુલાકાતીઓ માટે 40 જેટલા ફૂડ સ્ટોલ, 30 ક્રાફ્ટ સ્ટોલ અને વાહનો માટે વિશેષ પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે। ભગવાન શ્રી કૃષ્ણ તથા દેવી રૂકમણીના વિવાહ પ્રસંગને અનુલક્ષીને
માધવપુર ગેટ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ તારીખ 27મી માર્ચથી 30મી માર્ચ સુધી માધવપુર ગેટ મેળાનું આયોજન કરેલું છે. આ મેળામાં આપણે સરકાર સાથે ચર્ચા કર્યા મુજબ ગઈ વખતની થીમ પર જ કાર્યક્રમ થઈ રહ્યો છે. સ્ટેડિયમ એટલે કે જેમાં કલાકારો પરફોર્મ કરશે અને આજુબાજુ સ્ટેડિયમમાં બેસીને લોકો નિહાળી શકશે. આ ઉપરાંત આનંદ નગરી કે જેમાં નાની મોટી રાઇડ્સ હશે, ફૂડ સ્ટોલ અને કાર સ્ટોલ એની પણ આયોજન કર્યું છે. ગઈ મેળામાં થયેલી વૃદ્ધિને જાતા લોકોને સરળતાથી હરવા ફરવાની જગ્યા રહે એ માટે આપણે ફૂડ સ્ટોલમાં 10% નો ઘટાડો કર્યો છે, ક્રાફ્ટ સ્ટોલમાં ઘટાડો કર્યો છે અને સ્ટેડિયમ થોડું નાનું કર્યું છે. પરંતુ એ જ રીતે કલાકારો દ્વારા પ્રદર્શન થશે. વધારે વિગતો આવી રહી છે જે ટૂંક સમયમાં આપ સૌના ધ્યાને મૂકીશું. આજે હું તમામ નાગરિકોને, પોરબંદર જિલ્લાના તથા આજુબાજુ જિલ્લાના નાગરિકોને, તમામ ધર્મપ્રેમી જનતાઓને આ માધવપુરના ગેટના મેળામાં તારીખ 27 થી 30 દરમિયાન પધારવા હાર્દિક નિમંત્રણ આપું છું. મેળામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિક ડાયવર્ઝન સહિત મેળાના મુખ્ય વિસ્તારમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જોકે શ્રદ્ધાળુઓ માટેની બસોની એન્ટ્રી આપવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ આવતા 4 સર્કલના ડિવિઝનમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં એક જ દિવસમાં 1188 કનેક્શન કાપી ₹55.49 લાખની વીજ બિલની ભરપાઈ કરાવાઈ હતી. પોરબંદર પીજીવીસીએલ કચેરી હેઠળ આવતા ડિવિઝનમાં 1000થી વધુ ગ્રાહકો છે જેના વીજ બિલ બાકી છે. તેઓના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં પોરબંદર પીજીવીસીએલ દ્વારા મંગળવારે મેગા વીજ કનેક્શન કાપવાની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં કુલ 357 ટીમ મારફતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એક જ દિવસમાં કુલ 1188 વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. તો સ્થળ પર ₹55.49 લાખની વીજ બિલની રકમની ભરપાઈ કરાવાઈ હતી. 17 માર્ચે મેગા ડ્રાઈવ કેટલું કલેક્શન અને કેટલા કાપ્યા? આજે પીજીવીસીએલ પોરબંદરમાં ટોટલ 357 ગેંગ ટીમ કાર્યરત હતી. એમાંથી ટોટલ ડિસ્કનેક્શન જે કરેલા છે એની સંખ્યા છે 1188, જેની કુલ રકમ થવા જાય છે ₹55.49 લાખ. અને જે પેમેન્ટ આવેલ છે એવા 2898 કન્ઝ્યુમરનું પેમેન્ટ આવેલ છે, જેની રકમ છે ₹89,89,000. અને પોરબંદર સર્કલનું ટોટલ આજનું કલેક્શન છે ₹1,91,00,000. સરકારી કચેરીનું કનેક્શન એના કેટલા બાકી તેને એના કેવી રીતના પ્રભાવી જોડાણ આવ્યું? આપણે આજ રોજ સરકારી કચેરીમાં જિલ્લા સેવા સદન 2 એનું કનેક્શન આપણે કાપવામાં આવેલ, બરાબર છે. પરંતુ એમના દ્વારા રજૂઆતો આવતા ગવર્મેન્ટ કચેરી હોય એને પાર્ટ પેમેન્ટમાં એમણે અડધી રકમ ભરવાનું ભરેલ છે અને બાકીની અડધી જે રકમ બાકી છે એ રકમ 30 માર્ચ સુધીમાં ભરપાઈ કરી આપશે એવી બાંયધરી આપતા એમનું કનેક્શન પુનઃ ચાલુ કરી દેવામાં આવેલ છે. હવે અત્યારે કુલ કેટલા બાકી લેણા છે અને આવતા દિવસોમાં લઈને કેવી કાર્યવાહી થશે? આવતા દિવસોમાં જે બાકી લેણા છે એની રકમ તો અત્યારે હું તમને એક્ઝેક્ટ આ બધા બાદ થઈને કહી શકાશે, કારણ કે પરંતુ જે આ ડિસ્કનેક્શન ડ્રાઈવ અત્યારે જે ચાલે છે 17 માર્ચ સુધી તો મેગા ડ્રાઈવનું આયોજન હતું, પણ આગામી 31 માર્ચ સુધી આ ડ્રાઈવ કન્ટિન્યુઅસ ચાલતી રહેશે અને ડિસ્કનેક્શન પણ જેના ડિફોલ્ટર કન્ઝ્યુમર છે એના કનેક્શન પણ કપાતા રહેશે. એટલે અમારે ગ્રાહકોને નમ્ર વિનંતી છે પીજીવીસીએલ તરફથી કે આપનો અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ બિલનું સમયસર ભુગતાન કરવું, જેથી કરીને આપના વીજ સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે. પીજીવીસીએલ દ્વારા આ મેગા ડ્રાઈવ દરમિયાન 2898 વીજ ગ્રાહકો પાસેથી કુલ ₹89.89 લાખની બાકી બિલની રકમ પણ ભરપાઈ થઈ હતી. આમ પીજીવીસીએલને એક જ દિવસમાં 1.51 કરોડની આવક થઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 19 માર્ચના રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને લાંબા સમયથી બિસ્માર રસ્તાનું તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.
પોરબંદર શહેરમાં ચોમાસા બાદ અનેક રસ્તા બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા હતા. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કેટલાક મુખ્ય માર્ગોનું સમારકામ પણ અગાઉ કરવામાં આવ્યું હતું. તેમ છતાં કેટલાક રસ્તા હાલ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા હતા. ત્યારે 19 માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, જેને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રીના કાફલો જે રૂટ પર પસાર થવાનો છે તે રૂટના બિસ્માર રસ્તાનું તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને શહેરીજનોમાં અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા 22 માર્ચના રોજ જિલ્લા અનુસૂચિત જાતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં જ્ઞાતિની વિવિધ સમસ્યા અને વિકાસને લઈને ચર્ચા કરવામાં આવશે. આગામી 22 તારીખે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પોરબંદર જિલ્લાનું એક મહાસંમેલન અનુસૂચિત જાતિનું હોય અને એની અંદરમાં અમારા પડતર પ્રશ્નો જે અમારા પત્રિકાની અંદરમાં 14 પ્રશ્નો છે એની ચર્ચા કરવાની હોય, એની વિચારણા કરવાની હોય ને સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો સાથે રાખી અને એના સલાહ સૂચન લઈ અને આપણે કઈ રીતના આગળ વધવું જોઈએ. અને બીજું જે આવનાર દિવસોની અંદરમાં જે ચૂંટણી છે, ચૂંટણીની અંદરમાં જે અમારા સમાજમાંથી જે એવા સભ્યને કોર્પોરેટર જે મહાનગરપાલિકા હોય, તાલુકા હોય કે જિલ્લા હોય, એમાં જે રબર સ્ટેમ્પ જેવા સભ્યો ઊભા રાખી દે છે અને સમાજના કામ નથી થતા, તો એને પણ વિચારણા કરવાની હોય કે ભાઈ સારો વ્યક્તિ અને ભણેલો ગણેલો વ્યક્તિ હોય એવાઓની ટિકિટ મળે, એના માટે પણ અમારે ચર્ચા કરવાની હોય. એટલે આગામી દિવસોમાં જે રણનીતિ અમારે ઘડવાની છે કે ભાઈ આપણે કઈ રીતના આગળ વધવું. બીજું જે આ ડિમોનેશન થાય છે, જે ગરીબ માણસોના મકાન પાડવામાં આવે છે, એના વિશે પણ વિચારણા કરવાની કે ભાઈ ભારતનો વતની છે, જો એ મતનો અધિકાર હોય તો એનો રહેવાનો અધિકાર આ દેશમાં છે. જો માણસોને 100 વીઘા 200 વીઘા આપવામાં આવતી હોય અને એકાનો 30 ફૂટથી 50 ફૂટ જગ્યાનો અધિકાર નથી આ દેશની અંદરમાં, તો એની પણ વિચારણા કરવાની હોય કે ગરીબ માણસોને જે કે શા માટે પાડવામાં આવે છે. એટલે મારું કહેવાનું છે કે જે એના માટે બોડી સંખ્યામાં જિલ્લામાંથી પધારે અને આના આપણે સંમેલનને બોડી સંખ્યામાં આપણે પ્રતિસાદ આપીએ એવો મારે નર્મ અરજ છે. જય ભીમ. પોરબંદરના હરીશ ટોકીઝ નજીક આવેલ વડલાવાડા મહાદેવના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 થી 6 હજાર ભક્તોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. પોરબંદરના હરીશ ટોકીઝ પાસે આવેલા વડલાવાડા મામાદેવના મંદિર ખાતે મામાદેવ મિત્ર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારમાં યજ્ઞ તેમજ બપોર બાદ સમૂહ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદમાં 5 થી 6 હજાર ભક્તો સહભાગી બન્યા હતા. તો આયોજન વડલાવાડા મામાદેવ મિત્ર મંડળ તેમજ આજુબાજુ વેપારીઓના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતાની સમીક્ષા માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની એક બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર ધાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં મહત્વની સમસ્યા અને નવી યોજનાઓ અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. હાલ સમગ્ર વિશ્વમાં યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળ પરિવાર દ્વારા વૈશ્વિક શાંતિ યજ્ઞનું આયોજન કરાયું છે. તારીખ 20 માર્ચને શુક્રવારના રોજ થયેલા આ આયોજનમાં સર્વે લોકોને જોડાવા ગુરુકુળ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે. નમસ્તે, માય સેલ્ફ ડોક્ટર રંજના મજીઠિયા, પ્રિન્સિપાલ આર્ય કન્યા ગુરુકુલ પોરબંદર. સમગ્ર વિશ્વમાં અત્યારે યુદ્ધનો ભય ફેલાઈ રહ્યો છે. આ યુદ્ધના ભયને કારણે અશાંતિ ફેલાઈ રહી છે. આવા સમયે સમગ્ર વિશ્વમાં સમતા, સહકાર, સદભાવ અને શાંતિનું સ્થાપન થાય એવા હેતુથી આર્ય કન્યા ગુરુકુલ પરિવારે એક વૈશ્વિક શાંતિ યજ્ઞનું આયોજન કર્યું છે. આ વૈશ્વિક શાંતિ યજ્ઞ 20 માર્ચ શુક્રવાર અને સાંજે 6:30 થી 7:30 સમયમાં ચોપાટી ઓશિયોનિક હોટલની પાછળના ગ્રાઉન્ડમાં યોજાનાર છે. ત્યારે હું આપ સૌ પોરબંદરવાસીઓને નિમંત્રણ પાઠવું છું કે આવો સૌ સાથે મળીને આપણે
વિશ્વ શાંતિની ભાવનાને સાકાર કરીએ. પ્રભુને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વમાં શાંતિ અને વસુધૈવ કુટુંબકમની ભાવના સ્થાપિત થાય. થેન્ક યુ. ઉપલેટા તાલુકાના આંગણવાડીના વર્કરો પગાર વધારાને લઈને હડતાળ પર ઉતર્યા છે, જેમાં તમામ મહિલાઓ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ ધરણા પર બેસી અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉપલેટા તાલુકાના આંગણવાડી મહિલાઓ દ્વારા પગાર વધારા અને વધુ કામના બોજને લઈને સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આજ સુધી કોઈ ઉકેલ ન આવતા આજથી તમામ મહિલાઓ ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા યોજી હડતાળ પર ઉતર્યા હતા, જેમાં આંગણવાડી હેલ્પર વર્કરના પગાર વધારા સહિત વધુ કામના બોજ અને પૂરતા બિલ સમયસર પાસ ન થતા હોવા અંગે રજૂઆત કરી હતી. તેમજ જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો તાળાબંધી સહિતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ ઢોલા પુનીબેન છે, કોડ નંબર 84, ઉપલેટા 13, અને ઉપલેટામાં વર્કર તરીકે નોકરી કરું છું. આજ રોજ અમે તાલુકા પંચાયતમાં ધરણા ઉપર બેઠા છીએ અને કામથી અળગા રહ્યા છીએ. તારીખ 5 થી 17 સુધી અમે ઓનલાઈન કામગીરીથી અળગા રહ્યા હતા અને ઓફલાઈન કામગીરી પોષણ ટ્રેકરમાં હાજરી પણ પૂરતા હતા. અને આજથી અમે હાજરી પણ પૂરવા નથી. તમામ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી અળગા રહીશું. અને 2 દિવસ માટે અમે જિલ્લા પંચાયતમાં ધરણા ઉપર બેસવાના છીએ કે હાઈકોર્ટનો હુકમ આવી ગયો છે કે સરકાર અમારો પગાર વધારો, હેલ્પર વર્કરનો પગાર વધારો કરવાની છે, કે 1 દિવસનું જે સરકારે મહેનતાણું નક્કી કર્યું છે એ પણ અમને કમસે કમ આપતા નથી. તો સરકારે નવી એપો વારંવાર રજૂ કર્યા કરે છે કે એપમાં કામ કરવાનું છે, મોબાઈલની કામગીરી કરવાની છે, પણ ક્યારેય કોઈ પણ જાતનો પગાર વધાર કરેલો નથી. સરકાર વારંવાર અમે રજૂઆત કરેલી છે પણ ક્યારેય પગાર વધારો કરેલો નથી. પછી અમે મંગળ દિવસની ઉજવણી કરીએ છીએ તો એના બિલ પણ અમને સમયસર મળતા નથી. મસાલા બિલ છે એ પણ અમને જે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ હોય એ બજારમાંથી લઈ અને બાળકોને પીરસવાનું હોય તો એ પણ અમને મળતું નથી. તો સરકાર જો આવું વિચારે છે કે સારું કામ જોઈએ છીએ, બાળકોને સારામાં સારું પૂર્વ પ્રાથમિક શિક્ષણ જોઈએ છીએ, તો જો માતા યશોદાને એવોર્ડ આપતા હોય તો માતા યશોદાને પગારની પણ જરૂર હોય કે અમારે અમારા બાળકોનું ભરણપોષણ પણ કરવાનું હોય છે. તો સવારથી સાંજ સુધી 6 થી 7 કલાકની નોકરી હોય છે, પણ આખો દિવસ અમે મોબાઈલની કામગીરીમાં જ પડ્યા રહ્યા છીએ. જે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય છે એ અમે આપી શકતા નથી. જો સરકાર અમારે કઈ વિચારશે નહીં તો અમે 4 દિવસ પછી અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી તો અળગા જ છીએ, પણ અમે તાળાબંધી કરશું અને ધરણા ઉપર ઉતરી જશું. જો સરકાર અમારું ન વિચારે તો અમે એનું કેવું વિચારીએ? કારણ કે એને વેકેશન હોય તોય જે ઉચ્ચ કર્મચારી હોય એને વેકેશન મળે છે, અમને અમારા હેલ્પર વર્કર બંનેને ટાઈમમાં એવી રીતના વેકેશન પણ નથી મળતું, પૂરો પગાર નથી મળતો, પૂરો વસ્તુ આગળની જે આપવાની હોય અને પછી જ ઉજવણી કરવાની તો એ બિલો પણ અમને સમયસર નથી મળતા. તો સરકાર અમારું વિચારશે નહીં તો અમે પણ એનું વિચારવાનું છોડી દઈશું. પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા માટે પોલીસની કામગીરીની સમીક્ષા કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં 8 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા હતા. પોરબંદર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં વિવિધ કામગીરીઓ માટે અનેક પોલીસ કર્મીઓને સન્માનિત કરાયા હતા, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પરમાર, એસઓજીના હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણીયા, એએસઆઈ રવિન્દ્ર ચાવ, કમલાબાગના કોન્સ્ટેબલ સાજણ વરુ, સુરેશ મોરી તેમજ કુતિયાણાના કોન્સ્ટેબલ મહેશ મુશારને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરી તેની કામગીરી બિરદાવવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ડીવાયએસપી ઋતુ રાબા, સુરજીત મહેડુ, ધ્રુવલ સુતરિયા તેમજ તમામ ડિવિઝનના પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક કાર લઈને આવેલા 4 શખ્સોએ 4 યુવાનો પર હુમલો કર્યો હતો, જે યુવાનને સારવાર માટે ખસેડ્યો છે. ત્યારે આ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બોખીરા મહેર સમાજ સામેની ગલીમાં રહેતા અને સુદામા ડેરીમાં નોકરી કરતા રામદી દેવસી પરમાર નામના યુવાને આ મામલે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 16/3ના રાત્રે તે પોતાના ઘરે સૂતો હતો ત્યારે 11:15 વાગ્યે તેના મિત્ર બોખીરાના મહેશ જીવા ઓડેદરાએ ફોન કરીને એવું કહ્યું હતું કે વિજય સરમણ બાપોદરા તને બોલાવે છે. એટલું કહી તેનો ફોન વિજયને આપ્યો હતો અને વિજયે ફોનમાં એવું કહ્યું હતું કે તું અહીં સતિયાઈના મંદિર પાસે આવ, મારે વાત કરવી છે. જેથી રામદે તરત જ બાઇક લઈને ત્યાં ગયો હતો. એ દરમિયાન બોખીરા તુમડામાં રહેતો તેનો મિત્ર સુનિલ થાનકી પણ ત્યાં આવી ગયો હતો અને વિજય સરમણ બાપોદરાની કાર રોડની વચ્ચોવચ પડી હતી. ત્યારે વિજય સરમણ બાપોદરા, કરણ ઉર્ફે કલો મેઘનાથી ઉર્ફે કલો બાઉ, નાગાજણ રામ ભૂતિયા અને ભૂમિત પરબત બાપોદરા એમ ચારેય શખ્સો રામદેના મિત્ર મહેશ જીવા ઓડેદરા અને મેહુલ બાલુ બોખીરિયાને ઢીકાપાટુનો માર મારતા હતા. નાગાજણ અને ભૂમિતે મળી મહેશ તથા મેહુલને પકડી રાખ્યા હતા. રામદેને જોઈને વિજય એકદમ ગુસ્સે થઈને તેની પાસે આવી ગયો હતો અને 2-3 ઝાપટ મારી દીધી હતી. તેમજ વાળ પકડીને તેનું માથું કારના બોનેટમાં અથડાવ્યું હતું. કલાબાવાએ રામદેના હાથ પકડી રાખ્યા હતા અને નાગાજણ તથા ભૂમિતે રામદેના મિત્ર સુનિલ અને મહેશને પકડીને ગાળો બોલતા હતા. વિજય સરમણ બાપોદરાએ રામદેને એવું કહ્યું હતું કે હું અહીંનો દાદો છું, તમારે હવેથી મને વિજયભાઈ કહેવાનું, તેમ કહી માર મારતો હતો. તેથી રામદે પોતાનો આઈફોન કાઢીને પોલીસને ફોન કરતો હતો. તે દરમિયાન કલાબાવાએ આઈફોન ઝૂંટવી લીધો હતો અને વિજયને આપી દેતા વિજયે તેનો રોડ પર ઘા કર્યો હતો, જેના કારણે મોબાઈલ ફોનનો ગ્લાસ તૂટી ગયો હતો. ત્યારબાદ છરી બતાવીને વિજયે તમે હવે મને ક્યાંય જોવામાં આવતા નહીં તેમ કહીને તેઓ કારમાં બેસીને નાસી ગયા હતા. આ ઘટના બનતા રામદેને લોહી નીકળતા હોવાથી મહેશ તેના સ્કૂટરમાં બેસાડીને સરકારી હોસ્પિટલે લઈ ગયો હતો અને ત્યારબાદ હોસ્પિટલેથી રજા આપ્યા બાદ બોખીરાના ચારેય શખ્સો વિજય સરમણ બાપોદરા, કરણ ઉર્ફે કલો બાવો ઉર્ફે કલો મેઘનાથી, નાગરજણ રામ ભૂતિયા અને ભૂમિત પરબત બાપોદરા સામે ગુનો દાખલ કરાવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોસાબારામાં 2 પરિવારો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક પરિવારના 2 લોકોને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે અન્ય લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ગોસાબારામાં રહેતા 2 પરિવારો વચ્ચે વાહન હટાવવા બાબતે મારામારી થઈ હતી, જેમાં બંને પક્ષે 10 થી 12 લોકોને ઈજા થઈ હતી. ત્યારે એક પરિવારના ગફુર પુના ઢીમર અને આસિયા ઢીમરને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બંને પરિવારના અન્ય સભ્યોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ત્યારે પોલીસે તેઓના નિવેદનની તજવીજ હાથ ધરી છે. હું આસિયા ઇમરાન ગોસાબારા से बोलूं. અમે બધા અહીંયા ગોસાબારા રહીએ, ત્યાં મારા કાકા આવતા હતા ગામમાંથી પોરબંદર થી બધા માલ સામાન લઈને. તે રસ્તામાં ગાડી પડી હતી તો મારા કાકાએ કીધું કે ભાઈ તમે હટાડો તો અમે નીકળી જાય. તે આવીને ગાળું દેવા માંડ્યા, નથી હટાડો. પછી ઝઘડું થયું બોલાચાલીમાં. પછી મારા કાકા એકલા હતા, એ 11-12 જણા હતા, બાયું અથવા માણસ. શબ્બીર અબ્દુલ, બિલાલ અબ્દુલ, દિલાવર અબ્દુલ, સિકંદર અબ્દુલ, આરિફ અબ્દુલ, રજાક સબીર, નજમા કાદર, સુગરા અલારખા, સલમા અયુબ અથવા બધા 12 જણા, મરજીના હસન, 12-15 જણા મારા કાકાને એકલાને મારતા હતા. તો અમે બધા દોડીને મુકાવા ગયા. હું, મારો ભાઈ અલનૂર અને મારા ઘરવાળા ઇમરાન, અમે બધા મુકાવા ગયા ગફુરપુરનાને. એટલે બધા અમારા ઉપર તૂટી પડ્યા. જે હાથમાં આવતું હતું કુવાડી, લાકડા, ધોકા, એનાથી અમારા ઉપર હુમલો કર્યો ને એ કીધું કે તમને બધાને મારી જ નાખવાના છે. તમે કીધું આપણે એક કુટુંબના છે, મારી રાખીને તમે શું કરશો ને અમે પણ શું કરશું. અથવા તો એ માનતા નતા ને મારા કાકાને એકલાને ઘેરીને મારી નાખવાનું જ પ્લાન હતો. કેતા તો હતા અમને બી કઈ નીકળવાની હવે તો બીક લાગે ને આવા ઘા કરે તો કઈક તો અમને મારી બી નાખે, એનો નક્કી કહેવાય. તો એ લોકોનો મને એકને લાગ્યો, એક કાકાના દીકરાને લાગ્યો, એક ભાઈને લાગ્યો ને અમારી કાકીને મૂળમાં લાગ્યો ને મને આયા હાથમાં ટીકાના પાટુના ઘા કર્યા હતા. અહીંયા કુવાડીનો ઘા માર્યો હતો હાથમાં ને અહીંયા ધોકાનો ઘા માર્યો. અથવા મારી નાખવાનો પ્લાન હતો એ લોકોનો.
બરડા પંથકના સોઢાણા ગામે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે અરભમ નાગા કારાવદ્રા નામના આ શખ્સને બસ સ્ટેન્ડ નજીકથી દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક કાર લઈને આવેલા 4 શખ્સોએ 4 યુવાનો પર હુમલો કર્યો હતો, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 3 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બોખીરા મહેર સમાજ સામેની ગલીમાં રહેતા રામદેવ દેવસિંહ પરમાર નામના યુવાને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં વિજય સરવણ બાપુદ્રા, કરણ ઉર્ફે કલો મેઘનાથી ઉર્ફે કલો બાવો, નાગાચરણ રામ ભૂતિયા અને ભૂમિત પરબત બાપુદ્રા એમ 4 શખ્સો રામદેવ તથા તેમના મિત્રો પર હુમલો કરી માર માર્યો હતો. આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કરણ ઉર્ફે કલો મેઘનાથી ઉર્ફે કલો બાવો, નાગાચરણ રામ ભૂતિયા અને ભૂમિત પરબત બાપુદ્રા નામના શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ આ શખ્સોને ઘટના સ્થળ પર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી પણ હાથ ધરાઈ હતી. જોકે હજુ સુધી મુખ્ય આરોપી વિજય સરવણ બાપોદ્રા પોલીસને હાથ લાગ્યો નથી, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા એસએસસી રોડ નજીક વલ્લી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે ક્રિષ્ના પાર્કમાં રહેતા મિલન પ્રવીણ ઠકરાર નામના આ શખ્સને કુંભારની વંડી પાસેથી વલ્લી મટકાના સાહિત્ય સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુરના મેળાના આયોજન માટે તંત્રની તડામાર તૈયારી. જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી મેળા અંગે આપી માહિતી. પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળ દ્વારા વૈશ્વિક શાંતિ યજ્ઞનું આયોજન. વિશ્વમાં યુદ્ધના માહોલ વચ્ચે શાંતિ માટે કરાશે પ્રાર્થના. ઉપલેટામાં આંગણવાડીના વર્કરોની પગાર વધારાને લઈને હડતાળ. તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાનું પણ આયોજન કરાયું. પોરબંદરના બોખીરા વિસ્તારમાં 4 યુવાનો પર હુમલાની ઘટના. પોલીસે 3 શખ્સોને ઝડપી લઈ કરી રિકન્સ્ટ્રક્શનની કામગીરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.